ભક્તિના આચાર્યોએ પક્ષીપાદ લઈને એમ કહ્યું, ભક્તિ નિષ્ઠો ભવ, ભક્તિ નિષ્ઠો ભવ. જીવનમાં ભક્તિ ટકી રહે એના માટે થઈને સર્વપ્રથમ તો અંતરવાસનાનો ત્યાગ કરો. તમે ઈચ્છા એને કહેવાય કે હજી તો પૂરી નથી થઈ ત્યાં તો બીજી ઈચ્છા જન્મ લઈ લે છે. હજી એક પૂરું નથી થયું ત્યાં બીજું આવવું થાય, એને ઈચ્છા કહેવાય. એ અંતરવાસના જે છે એને અભ્યાસ કરી એને ખતમ કરો. બીજું, જીવન જે છે એમાં સંગ્રહ ન કરે જીવાત્મા. જ્યાં અતિ સંપત્તિ છે ત્યાં સંઘર્ષ છે, જ્યાં અતિ સંપત્તિ છે, અતિ વૈભવ છે, ત્યાં ભોગ પણ છે. ભોગ આ માર્ગની અંદર ખૂબ વિઘ્ન કરે છે. ભગવાનને એટલું જ કહેજો કે હે પ્રભુ, જેટલું મારા પેટમાં જાય એટલો મારો અધિકાર જે છે એટલી વ્યવસ્થા તું કરી દે છે ને એટલી પરમાત્મા કરે પણ છે. તમારી જરૂરિયાતની વ્યવસ્થા પરમાત્માએ બહુ પહેલા કરી છે, પણ તમારી જે ઈચ્છાઓ છે એની વ્યવસ્થા ક્યાંય નથી. પરમાત્મા સ્વયં પ્રગટ થાય તો બી તમારી ઈચ્છાને પરિપૂર્ણ નથી કરી શકતા. ઈચ્છાઓ અનંત છે. બીજું, ભક્તિ સદાને માટે ટકે તો તમે સદાચાર કરો. વિચારની જો શુદ્ધિ હશે તો માનવને સદાચાર કરવાનું મન થાય છે. સત્કાર્ય કરવું એ પણ સદગુરુની કૃપા હોય તો થાય છે. માણસની પાસે આજે સંપત્તિ ઘણી છે પણ એ સત્કાર્ય કરી નથી શકતો, કારણ કે એની પાસે અશુદ્ધ મન અને અશુદ્ધ ધન, આ બંને વસ્તુ છે. તમારા હાથેથી સત્કાર્યો ન થતા હોય તો તમે જરા તમારી જાતને તપાસી જોજો. મારી પાસે જે પૈસો આવ્યો છે એ પૈસો ક્યાંથી આવ્યો છે? કોઈ ખોટો માર્ગથી તો પૈસો નથી આવ્યો. મારું મન અશુદ્ધ છે કે નહીં? તમારું મન શુદ્ધ છે યા અશુદ્ધ છે એનું પ્રમાણ તમારી પાસે જ છે. તમારું મન સવારના તમે જાગો અને સર્વપ્રથમ તમને ઠાકોરજી યાદ આવે તો તમારું મન પવિત્ર છે. તમને ભોગો જો યાદ આવે સવારના પોરમાં, તમને દુશ્મનો જો સવારે યાદ આવે, તમારી લૌકિક ફરજો જો તમને સવારે યાદ આવે તો તમારું મન અશુદ્ધ છે. એનો જલ્દી ઈલાજ કરજો. કલિયુગમાં સરળ ઉપાય છે. તમે જપ આદત લેશો તો પાપ આદતથી છૂટશો. એની આદત કરો. મેં ગઈકાલે કહ્યું કે બોલવામાં તમને શરમ હોય તો તમે મનથી કરો. નારદજી નિષ્ફળ થયા છે. આકાશમાંથી નભબાની થઈ તમે સત્કાર્ય કરો. સત્કાર્ય એટલે એમને શ્રીમદ ભાગવત સંભળાવો. ભાગવતમાં જ્ઞાન, ભક્તિ, કર્મ, વૈરાગ્યને પરિપક્વ કરવાની શક્તિ અને તાકાત, સામર્થ્ય છે. સનત કુમારોને આ વાત સંભળાવીને કહ્યું કે મહારાજ, જ્ઞાન અને વૈરાગ્યનું દુઃખ દૂર કરવા માટે થઈને હું કોઈ શ્રીમદ ભાગવત સંભળાવે એવા મહાપુરુષને ગોતું છું. સનત કુમારે કહ્યું કે નારદજી, ત્યાં જ તમારી પહેલી ભૂલ થઈ છે. તમે મહાપુરુષને ગોતો નહીં, તમે સદગુરુને ગોતો નહીં. તમે તમારા ઈષ્ટ જે હોય, જેમાં તમારું મન લાગે છે, તમને હૃદયને જે ભાવે છે એનું નામ તમે લ્યો. જરૂરી નથી કે એ મંત્ર હોય. રામ નામ પણ છે, નામ પણની સાથે સાથે મંત્ર પણ છે. રામની આગળ શ્રી લગાવવાની કોઈ જરૂર નથી. તમે ચાલતા ફિરતા ગમે ત્યાં તમે હો, રામ 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 તમે બોલી શકો છો. હરિ હરિ, શ્રી હરિ પણ બોલવાની જરૂર નથી. હરિ હરિ તમે બોલશો એટલે પરમાત્મા એક એક મંત્રને તમને યાદ કરે છે. મહાપુરુષોનું તો કેવું એમ છે કે કોઈ પણ મંત્ર 32 લાખ તમે એનો જાપ જપો તો તમારું ભાગ્ય પણ જે છે એ પણ ભૂસાઈ જાય છે. કોઈ પંડિત પછી તમારું ભવિષ્ય બતાવી ન શકે. 32 લાખ એટલે રોજ તમે 12 કલાક મંત્રનો ઉચ્ચાર કરો તો કરીબ કરીબ લગભગ 5.5 વર્ષ લાગે છે. પણ મેં પહેલા કહ્યું, આ માર્ગમાં ધીરજની બહુ જરૂર છે. આજે માણસ અધીરો બહુ છે. આજે માર્ગમાં માણસની અંદર સહન શક્તિ નથી.
ઘણા ફરિયાદ કરતા હોય છે કે દુઃખ વધી ગયું છે, દુઃખ વધી ગયું છે. દુઃખ વધ્યું નથી, તમારી સહન શક્તિ ઓછી થઈ ગઈ છે. ઘણા એમ કહેવાય કે પહેલાના જમાનામાં એકબીજાને પ્રેમ ઘણો હતો. આજે માણસમાં પ્રેમ જેવી વસ્તુ નથી. પ્રેમ તો છે, તમારી અપેક્ષા વધી ગઈ છે. બસ. હે સનત કુમારો, તો તમે મળ્યા છો, આપ જ મને શ્રીમદ ભાગવત સંભળાવો. પ્રસન્ન થયા અને સ્થાન બતાવ્યું. ગંગા દ્વાર સમીપે તું તટમ આનંદ નામકમ. આન હરિદ્વાર જે છે એને ગંગા દ્વાર કર્યું છે. આનંદનો તટ, ગંગા એટલે જ્ઞાનનું પ્રતીક છે. તમે જ્ઞાનમાં રચા બચા હશો તો તમને આનંદ જ મળે. જ્ઞાનીઓને સુખ દુઃખ નથી થતું, એને કષ્ટ થાય છે. કષ્ટ એટલે શરીરનો ધર્મ છે. કષ્ટ મનનો ધર્મ નથી, એ તમારા શરીરનો ધર્મ છે. જ્ઞાનીને પણ વાગે તો એને પણ કષ્ટ થાય છે. જ્ઞાનીને સુખ દુઃખ નથી થતું. સુખ દુઃખ મૂર્ખોને થાય. સુખ દુઃખનું કારણ અજ્ઞાનતા છે. મહાપુરુષો ઘણા સાંભળવા આવ્યા છે. સુંદર મજાનું ત્યાં બિછોના લગાવ્યા છે અને વટવૃક્ષની નીચે વ્યાસાસન બનાવી સનત કુમારો બિરાજમાન થયા છે. શ્રદ્ધાથી શ્રવણ કરવા માટે નારદજી બેઠા છે. શ્રવણ તમે એવી રીતે કરો કે જગતનું તમને વિસ્મરણ થાય. જગતનું સ્મરણ હોય તો તમને જે સાંભળો છો એમાં તમને શ્રદ્ધા નહીં જાગે. કીર્તન કરવાથી જે સાંભળીએ છીએ એ સમજવામાં આવે છે, અને જે સાંભળીએ છીએ એ જ્યારે સમજવામાં આવે ત્યારે કીર્તનમાં આનંદ આવે છે. ઘણાને કીર્તનમાં પણ આનંદ નથી આવતો. ધૂન કરીએ તો તાળી વગાડતા નથી, બોલતા નથી. જેમ કર્મકાંડમાં એમ કહેવામાં આવે કે તમે યજ્ઞમાં બેસો અને ભલે તમને મંત્ર ન આવડતા હોય તે છતાં પણ જ્યારે સ્વાહા કરવામાં આવે ત્યારે તમે સ્વાહા બોલવું જોઈએ, એનું ઉચ્ચારણ કરવું જોઈએ. સ્વાહા અગ્નિદેવની પત્ની છે. એક એક મંત્રની પાછળ સ્વાહા બોલવું જોઈએ. તમને મંત્ર ના આવડે પણ આટલું જરૂર બોલજો તો તમારી આહુતિ યજ્ઞ નારાયણ સ્વીકાર કરશે. તમે સ્વાહા પણ ન કરો તો તમારી આહુતિ સ્વીકારતા નથી. એમ કીર્તનમાં આનંદ ત્યારે આવે જ્યારે તમે વચનામૃતને સમજો છો. વચનામૃતને સમજવા માટે થઈને જગતની વિસ્મૃતિ બહુ જરૂરી છે. મંગલાચરણમાં શરૂઆત કરી છે અને શ્રીમદ ભાગવતનો મહિમા કહેતા એમ કહ્યું કે સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા, કારણ કે યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિતમ સમાશ્રય. એક વાર નહીં, બે ફેરે પાઠ આવ્યો છે. અનુષ્ટુપ છંદ છે, 4 ચરણ હોય, એક ચરણની અંદર 2 ફેરે શબ્દ આવ્યો છે સદા સેવ્યા. આ મંત્ર નથી, આ મહામંત્ર છે. સનકાદી ઋષિઓનો આગ્રહ છે કે હે માનવ, તારે વાંચવું જ હોય તો તું શ્રીમદ ભાગવતનો પાઠ કર. પાઠનો અર્થ થાય છે વારંવાર વાંચવું. કોઈ પણ સિદ્ધાંતને સમજવો હોય તો પાઠ કરવો બહુ જરૂરી છે. નિશાળમાં બાળક ભણવા જાય, સ્કૂલમાં ભણવા જાય બાળક, તો એ વારંવાર એક એક વાતને વારંવાર યાદ કરે છે. તમે પાઠ કરો, પાઠ કરવાથી સિદ્ધાંત સમજવામાં આવે છે. ભાગવતનો પાઠ હોય છે, ગીતાનો પાઠ હોય છે, રામાયણના પાઠ હોય છે. પાઠ એટલે દોહરાવવું, વારંવાર એને યાદ કરવું. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. ભક્તિ માર્ગની અંદર આંખ અને કાન બહુ મહત્વના છે. આ 2 ઇન્દ્રિયો એવી છે જેના માધ્યમથી પરમાત્મા ભગવાન શ્રી હરિ પ્રવેશ કરે છે તમારા શરીર રૂપી મંદિરમાં. તમારું શરીર મંદિર છે, એ યાદ રાખજો તમે. ઘણા લોકો છાતીને બહુ બાળે. 50 રૂપિયા ખોવાઈ જાય તો રોકો પણ કરે ને કકરાટ કરે. છાતીને સળગાવવી એટલે મંદિરને સળગાવ્યું બરાબર પાપ લાગે છે તમને.
તમારા હૃદયની અંદર પરમાત્મા બિરાજમાન છે. છાતીને બાળશો નહીં. તમે નાની નાની વાતોમાં સળગવું નહીં. 10 રૂપિયાનું પણ નુકસાન થાય એટલે અડધો દિવસ સુધી બબડાટ કરે. 20 રૂપિયાની કોથળી સડી ગયેલી આવી જાય તો કોથમીરની ભાજી હોય એના માટે તેને ખૂબ રડે. હૈયુંને સળગાવવું એટલે હરીને સળગાવ્યા બરાબર છે. તમને પાપ લાગશે. હૈયાને નહીં સળગાવવાનું કોઈ દિવસ. જે થઈ રહ્યું છે બધું બરોબર થઈ રહ્યું છે. પ્રભુની ગણતરીમાં કોઈ ભૂલ નથી. તમારા જેબમાંથી 50 રૂપિયા જતા રહ્યા એનું કંઈક કારણ હશે. તમારા ભાગ્યમાં નહીં હોય તો જતા રહેશે, અને ભાગ્યમાં હશે તો ગમે ત્યાંથી આવી જશે. પરમાત્મા બહુ ન્યાયી છે. રાતના 12 વાગે પણ તમને જગાડીને 50 રૂપિયા આપશે. હૈયું કોઈ દિવસ સળગાવાય નહીં. બિના કારણ રોકકડ નહીં કરવી જોઈએ. રોકકડ કરાય જ નહીં કોઈ દિવસ. યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિતમ સમાશ્રયે. ખાલી શ્રવણ માત્રથી જ ભગવાન કાનના દરવાજાથી તમારા હૃદયમાં પ્રવેશ કરશે. ઉપનિષદ એમ કહે કે શબ્દ એ સાક્ષાત બ્રહ્મનું સ્વરૂપ છે. એ શબ્દ જો બ્રહ્મનું સ્વરૂપ હોય તો એને વિકૃત સ્વરૂપ કોઈ દિવસ ના કરાય. તમારા મુખમાંથી ક્યારેક અપશબ્દ નીકળે છે એ વિકૃત સ્વરૂપ છે, અને વિકૃત સ્વરૂપ રૂપી શબ્દને તમે પ્રગટ કરશો તો તમને બ્રહ્મ હત્યાનો પાપ લાગશે. બીજાનું અપમાન, બીજાનો ઉચ્છેદ તમે કરો છો, હકીકતમાં તમે તમારું જ કરી રહ્યા છો. તમે કોઈને ગાળો કરશો, તમે બોલતું બોલશો તો જગતમાં કોઈ પણ તમને ગાળો દેશે. આ જગત જ એવું છે કે તમે જે આપો છો એ તમને પાછું આપે છે. વિજ્ઞાનને સાબિત કર્યું છે આજે કે જેવી ધ્વનિ એવી જ પ્રતિધ્વનિ થાય છે. તમે કોઈને પ્રેમ આપશો તો તમને કોઈ પ્રેમ આપશે. તમે દ્વેષ કરશો તો તમને પણ કોઈ દ્વેષ કરશે. તમે કોઈના ઉપર ભરોસો નહીં કરો તો કોઈ તમારા ઉપર પણ ભરોસો નહીં કરે. તમે વિશ્વાસ કરશો તો તમારા ઉપર કોઈ વિશ્વાસ કરશે. આ જગત દર્પણ છે. તમે જે આપો છો એ તમને પાછું મળવાનું. તમારા શબ્દ બગડેલા હશે તો તમે એ શબ્દને વિકૃત સ્વરૂપ આપ્યું છે. ધ્યાન રાખજો, એ સમયે તમને બ્રહ્મ હત્યા લાગી છે. ભીષ્મ પિતાને અંતિમ સમયે એક સવાલ દ્વારકાધીશને કર્યો છે કે ભગવાન, મેં મારી આખી જિંદગીમાં કોઈ પાપ નથી કર્યું, મારી મતિ ક્યાંય લાગી નથી, તે છતાં પણ બાણની સૈયાઓ ઉપર સુવાનો પ્રસંગ મને શા માટે આવ્યો છે? મને ખબર છે મારું મન ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા. મને કોઈ તૃષ્ણા નથી, મારી કોઈ ઈચ્છા નથી, મેં કોઈ પાપ નથી કર્યું, તે છતાં પણ આજે બાણની સૈયા ઉપર સુવાનો આ દંડ મને કેમ મળ્યો છે? એટલે ભગવાને એમ કહ્યું, ભગવાન અંતર્યામી છે, દ્વારકાધીશ અંતર્યામી, બધું જાણે છે, દ્રષ્ટા છે. દાદા, તમે પાપ નથી કર્યું, પણ તમે પાપ જોયું છે, અને પાપ જોયું એટલા માટે તમારે બાણની સૈયા ઉપર સૂવું પડ્યું છે. તમે દ્રૌપદીના સાડી ઉપર પાપીએ જ્યારે હાથ મૂક્યો ત્યારે તમે નતમસ્તક થયા. તમે પાપ જોયું છે, તમે પાપ કર્યું નથી. આ સજા છે. હવે આના